પણ જ્યારે આજે મારી સમાજને મારી જરૂર છે, હે, જેમ હમણાં ભાઈએ વાત કરી કે અસા ગિરિવર જા મોરલા કંકણ પેટ ભરા, અમારી રત આવે ન બોલીએ તો મારા હૈડા ફાટ મરા. હે, કે આજે આપણો સમય છે, આજે લડવાનો સમય છે, આજે બોલવાનો સમય છે. અને જો મૌન ધારણ કરી લેશો ને તો આ દેશની શક્તિ, આ દેશની દુર્ગા તમને ક્યારેય માફ નહીં કરે. અને સૌ પ્રથમ તો હું આજે એ વાત કરી દઉં કે આજે ભાઈશ્રીએ વાત કરી કે આ કોઈ જ્ઞાતિની લડાઈ નથી, આ તો ધર્મ માટેની લડાઈ છે. અને એના માટે કે જ્યારે 562 રજવાડા અમારા રાજવીઓએ જે દાનમાં આપ્યા ને, તો આજની સરકારે વિચાર કરી લે કે રાજવીઓએ માત્ર રજવાડાની સમૃદ્ધિ નથી આપી, પણ એ રાજની અંદર આવતા ધર્મ, નીતિ, ન્યાય, નિષ્ઠા આ બધું જેણે અર્પિત કર્યું. પણ આજની આ સરકારે માત્ર એની સમૃદ્ધિના વારસદાર બન્યા, સમૃદ્ધિના અધિકારી બન્યા, પણ આજે ધર્મ, ન્યાય, નીતિ, નિષ્ઠાના એને લીરા ઉડાડ્યા છે. હે, આ દેશની રૈયત, આ દેશની પ્રજા તમને ક્યારે માફ નહીં કરી શકે, આ દેશની દુર્ગા તમને ક્યારે માફ નહીં કરે. અને ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે આ દેશની નારી ઉપર આંગળી ઉઠી છે ને, ત્યારે રામ રાવણના દ્વંદ પણ ખેલાયો છે. અને ત્યારે મહાભારતનું ઘમસાણ યુદ્ધ પણ મચાયું છે. અને આ ધર્મની જ્યારે વાત આવે છે એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું છે કે અર્જુન, હવે ઊભો થા, આ કાયરતા તને શોભતી નથી કે કર ધનુર ધારણ મરણ મારણ ભૌમ કારણ ભૂપતિ. અર્જુન, હવે ઊભો થા, ધર્મના લીરા ઉડે છે. જેમ કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર જે યુદ્ધ ખેડાયું ને, એ કોઈ વેરની વસૂલાતનું યુદ્ધ નહોતું, પણ ધર્મ માટેનું યુદ્ધ હતું. કારણ કે એ યુદ્ધ હતું નારી સ્વાભિમાનનું યુદ્ધ હતું. અને આજે પણ એ નારીના સન્માનને ઠેસ પહોંચી છે. અને જ્યારે આજે વાત આવે છે કે મત કોને આપવો, ત્યારે હું વિશેષમાં વાત કરીશ કે મત કોને આપવો, કોને ના આપવો, એના માટે અમારી કોઈ જ જબરદસ્તી નથી. પણ એક વખત એટલું ખાલી યાદ રાખી લેજો, જો કોઈ મને પૂછે કે રાજાશાહી અને લોકશાહીમાં ફરક શું છે, ત્યારે હું માત્ર એટલું જ કહીશ કે રાજાશાહીની અંદર સત્તા ઉપર બેઠેલ ક્ષત્રિય જ્યારે રાજ સત્તા પર બેઠો હોય ત્યારે કોઈના બાપની ત્રેવડ નથી કે આ દેશની દીકરી ઉપર હીણી નજર નાખી શકે. જ્યારે મણિપુરની અંદર ઘટના ઘટે કે આ દેશની દીકરીને જાહેરમાં નગ્ન કરી અને એની પરણ ફેરવવામાં આવે, એટલું જ નહીં પણ આ દેશની દીકરી ઉપર ગેંગ રેપ કરવામાં આવે. એટલે માટે દરેક લોકો, દરેક વડીલોને મારી વિનંતી છે, દરેક ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે જ્યારે પણ મત આપવા જાવ ને, ત્યારે આ દેશની દીકરીની દુર્દશાને ખાલી યાદ કરજો, એ મણિપુરની ઘટનાને તમે યાદ કરજો કે તમે કોને મત આપી રહ્યા છો. એટલું જ નહીં પણ ક્ષત્રિયોને ગુંડા કીધા, તમે ક્ષત્રિયોને કોમવાદી કીધા, ક્ષત્રિયોને આંદોલનકારી કીધા. તો ત્યારે વિશેષ ક્ષત્રિયોના ઉજળા ઇતિહાસો છે કે આ દેશની ધરતી જે છે એ રક્તરંજિત ધરતી છે, કે દેશની ધરતી ઉપર તમે જ્યાં ડગ માંડો ત્યાં રાજપૂતોના ઉજળા ઇતિહાસો નીકળી આવે કે અમે રાજપૂતો તો એક તેતરના કારણે પણ માથડા વાપ્યા છે. જ્યારે આ દેશની અંદર નારી અપહરણ થાય, બાળ અપહરણ થાય, ગૌ ધન હણાય, અને આજે તમે મતની માંગણી કરી રહ્યા છો. ક્યાં રહ્યું નારી સ્વમાન, ક્યાં ગયો તમારો ધર્મ? માટે અહીંથી જ જાહેરમાં કહેવું પડે છે કે ક્ષત્રિય હોવાનું ગર્વ એટલા માટે છે કે અમે સમૃદ્ધિને નહીં પણ હવે ધર્મને સાચવ્યો છે. અને આજે આ ધર્મની જવાબદારી જે છે ને એ ક્ષત્રિયો તમારી ભુજાઓ ઉપર છે. જો તમે આજે કાયર બનીને બેસી જશો ને, ત્યાં દેશ આ દ્વારિકાધીશ તમને ક્યારે